વિચારતો હતો કે તને પૂછી જ લઉં. સાચું કહેજે. વાહ, પહેલી વાર મારા ભાઈ એટલું વિચાર્યું, એ મને પૂછતા પહેલા. વાહ. મારી વાત સાંભળ. અત્યારની જનરેશન અને હું ખાસ કરીને વાત કરું તો છોકરીઓની, તો એવું વિચારતી હોય કે પોતાને ગમતો મનપસંદ પૈસા કમાયેલો સારો છોકરો મળી જાય તો એની રીતે જ ગોઠવી નાખે. તારા ધ્યાનમાં છે કઈ? મારા ધ્યાનમાં કોઈ નથી. બોયફ્રેન્ડ? ના પાડું છું તોય? એવું નહીં, અંદર ખાને પાઈથી કહેવામાં છુપાતી હોય, ડર લાગતો હોય, એવું કઈ નહીં હોય. તને કહેવામાં શું કામ ડરું? ના એટલે આમ તો તું ને હું બંને ઓછી વાતો કરીએ છીએ, પણ આ તો મને થયું કે સવાલ કરી લઉં. ને જો એવું કઈ ના હોય તો એક છોકરો છે. હવે આવીને મુદ્દાની વાત. તારે કોણે કીધું તો આ છોકરાની વાત કરવાનું? જો પહેલા તારી મરજી જાણવી પડે કે તારા મનની અંદર કઈ ચાલી નથી રહ્યું. મારા મનની અંદર કાંઈ નથી ચાલી રહ્યું, ને રહી વાત મારા લગ્નની, તો મને કોઈ ઉતાવળ નથી. અમને ઉતાવળ છે ને? કે ઉતાવળ એટલા માટે કે તા બધા જે અત્યારે તાગડધીના કરે ને, સગાઈ કરે ધામધૂમથી, પછી પાછા લગ્ન કરે ધામધૂમથી. આપણે એવું કઈ નથી કરવાનું. એક જ ઝાટકે લગ્ન, અને એ પણ આ સામાન્ય રીતે. લગ્ન કોના છે? તારા? તો નક્કી કોણ કરશે? અમે. કઈ ખુશીમાં? લગ્ન મારા છે, હું નક્કી કરીશ કે મારે કેવી રીતે કરવા છે. તું લગ્ન કઈના ઘરમાંથી જતી રહીશ એટલે શાંતિ ને, પછી જે કઈ પણ છે બધું મારું જ રહેવાનું કે લે. ખોટો ખર્ચો હું કામ કરીને જાવ? મને કે બેલાલ, હે ખોટો ખર્ચો કરવો જ ના. એટલે હવે તું મારા લગ્નમાં પણ ખર્ચો નહીં કર, પૈસા બચાવીશ. વધારે પડતી જરૂર શું છે? સામે વાળો છોકરો એટલો રૂપિયા વાળો છે કે તારે કઈ જરૂર જ નહીં પડે. પછી ત્યાં જઈને કરજે તારે જે ખર્ચા કરવો હોય તો. અને આજે તે કહ્યું કે તું જાય પછી બધું મારું જ છે, તારું જ છે, એટલે સીધી વાત છે ને. આ લગ્ન કરીને તું જતી રહે, ભાઈના લગ્ન તો થયા નથી. મોટો ભાઈ તો આમનામ છે, એટલે એ તો મારી ભેગો જ રહેવાનો છે. એનો કઈ ભાગ પાડવાની જરૂર નથી. હવે જે કઈ પણ છે બધું હું એક, તું તો લગ્ન કરીને જતી રહીશ, પછી કોનું રહે? મારું. બધાનું, તારું, મારું અને મોટા ભાઈનું. ગાંડી થઈ ગઈ છે. તું ગાંડો થઈ ગયો છે. મોટા ભાઈને તો હું સાચવવાનો જ કે નહીં? તો પછી હું આમાંથી કઈ નહીં આપું. મારો જે ભાગ છે તો હું લઈને જ તારો જઈશ. ભાગ કેનો લાગે આમાં? તો કેવી વાત કરે છે? ખેનો લાગે એટલે મારો ભાગ લાગે આમાં. રહેવા દે, કોઈ ભાગ ના લાગે. હા? હું શેની રહેવા દઉં? કેમ શેની? એટલે તું તો કેવી બેન છે. કેવી બેન છું એટલે જો પેલા હું મજાક કરતી હતી, મજાકમાં બોલી હતી. પ્રોપર્ટીમાં તારો ભાગ કેવી રીતના પડી શકે? કાયદેસર મારો ભાગ લાગે. મમ્મી પપ્પાની બધી પ્રોપર્ટીમાં છે ને મારો કાયદેસરનો અડધો ભાગ આટલું લાગે. પણ નહીં મળે. શું કામ નહીં મળે? તું કોણ છે ને? આશા નહીં રાખતી. અરે કેવી વાત કરે છે? જો તો એક તો એને મારા લગ્નમાં ખર્ચોય નથી કરવાનો, ઉપરથી એમ કહે છે કે આ જેટલું છે ને બધું હું લઈ લઈશ, આને બધું એને સમજાવો. પચાવી પાડવું છે. બુદ્ધિ છે એનામાં? બુદ્ધિ? તારામાં છે, તારામાં અરે હોય તો બધી મારામાં બહેનો હોય જો, ને. જા ગામની બહેનોને જો. બધી બહેનો એવી હશે, બધાના ભાઈ પણ એવા સારા છે ને. જમીનમાં આમનામ સહી કરી દે. ભાઈ પાસે એમ ના કહે કે જમીનમાં મને ટુકડો આપ કે પછી પૈસા આપીશ આપ. દેવાની હતી, આપીશ દેવાની હતી. દામિની, તારો ભાઈ મજાક કરતો હશે બેટા. મજાક નથી કરતો. હું પણ મજાક કરતી હતી પહેલા, હું પણ પહેલા ખાલી મસ્તીમાં વાત કરતો હતો, પણ એ તો વાતને ક્યાંની ક્યાં લઈ ગઈ. હું ક્યાં ની ક્યાં લઈ ગઈ? અરે પણ એ કાંઈ મસ્તી નહોતો કરતો, એને છે ને સિરિયસલી કીધું કે આ બધું મારું છે, તો મેં પણ મજાકમાં કહી દીધું. પણ એ તો પછી મને ખબર પડી કે એ તો મને કઈ આપવા જ નથી માંગતો પહેલેથી. પણ તારા ભાગમાં કોઈ આવે જ નહીં તો તને શેનું આપું? બધું મારું છે ને મારું જ રહેશે. કાયદાકીય રીતે જોવા જઈએ ને તો મારો ભાગ લાગે, સમજી ગયો? એ કાયદો એની જગ્યાએ. હા? અત્યારે ઘરમાં કોઈ કાયદો નહીં ચાલે. આદિત્ય, બધું તમે ચાલશે. લોકો મજાકમાં સિરિયસ થઈ ગયા. તમે શાંતિ રાખો ને. તમને કઈ ખબર જ નથી પડતી. આ તમારી હિસાબે તો આ બધી ચડી છે આટલી. એના હિસાબે કાંઈ નથી થયું. તારે બધું પચાવી પાડવું હોય ને તો એમ ન થાય. અને એમાંય તે આ કેવી વાત થઈ કે બધું એને જાતે લઈ લેવું છે? હું કાંઈ નહીં દઉં. મમ્મી પપ્પાની પ્રોપર્ટી છે તો મમ્મી પપ્પા નક્કી કરશે કોને શું આપવું. તારા લગ્ન કરીને જલ્દી આ ઘરમાં તને વળાવી દઈએ ને એટલે કઈ નહીં મળે. અરે હવે તો લગ્ન કરીને જાય બીજી અહીંયાથી. દામિની, તું ઊભી થઈને આ જા, બેઠી હું તારી અહીંયા. સાથે વાત કરી આ તો લઉં છું. બેસને તને કોણ ના પાડે છે? હે? અહીંયા જ બેસીસ ને અહીંયાથી ક્યાંય નહીં જાઉં. ક્યાંય નહીં જાય તો અમે જોઈએ છીએ. જાવું તો પડશે ને, આજ નહીં તો કાલ. લગ્ન તો કરવા જ પડશે ને. હા તો આજ નહીં તો કાલ ને પરમ દિવસે નહીં ને મારે ક્યારે લગ્ન નથી કરવાના. હું લગ્ન નહીં કરું. લગ્ન કરીશ ને એની પહેલા બધી પ્રોપર્ટી લઈને જઈશ. કોઈ પ્રોપર્ટીમાં ભાગ નહીં મળે, કહી દઉં તને. એ તું કોણ છે નક્કી કરવા વાળો? તો હશે કોઈ છોકરો, ગોતેલો જ હશે તે. પણ તમે બે કોણ છો નક્કી કરવાવાળા? શાંતિ રાખો ને બે. રમતમાં તમે સિરિયસ થઈ જાઓ તો પ્રોપર્ટી વાત ક્યાંથી આવે? ઝઘડો આવી જાય. હવે તો સિરિયસ, જેને જે સમજવું હોય ને સમજે. બાકી આ બેન છે ને એનો જેટલો ભાગ છે ને લઈને જ જશે. તું તારી બેને સમજે છે, હું મગજ સમજાવું છું. જુઓ શાંતિ તમે. રાખ ને બેટા. આ લગ્ન થશે પછી કેટલા ખેલ કરશે જુઓ. જમાઈને ચડાવશે ને સામે કેસ કરે એમ છે, એના ભાઈને જેલમાં નાખે એમ છે. આ લગ્ન પહેલા કાંઈ દે એમ નથી. લગ્ન પછી તો મને ઘરમાંય નહીં આવવા દે તમે નહીં હોય તો. એટલે એના કરતા સારું છે ને હું અત્યારથી જ લઈને જાઉં.
હા તારી જેવી બેન ન હોય ને એ જ તું અત્યારે જા. તારા જેવો ભાઈ ન હોય ને એ મમ્મી, સારું તું જા ને સારું રૂમમાં. છે. જાને તું તારું કામ કર. આ તો હું તો જઈ શકતે તારે મને કહેવાની જરૂર નથી લે વળી આવી ગયો બહુ મોટો એક વસ્તુ નહીં આપું તને આપ તને હું આપીશ લે ખસો ને શું કરો છો અહીંયા ગમે એક બાજુ વયા જાઓ શું થયું છે કેમ ઉકળો છો શું થયું છે તમે જાઓ અહીંયાથી મારે છે ને કોઈની સાથે વાત નથી કરવી શું થયું નહીં માનો નહીં કહું તો શું થયું મારા ભાઈને છે ને તમે સમજાવી દેજો કે મારી વચ્ચે ના પો લે હવે આટલી નાની વાતમાં ઝઘડો કોણ કરતું હશે હવે બોલવા દો ને ભલે ને બોલતા હોય તમે ભાઈ બહેન પહેલેથી આવા જ છો કે નહીં એકબીજાની વાતો કાપવાની તમને મજા આવે છે પહેલેથી અમે વાતો કાપતા હતા અમારે બંનેને એટલું બનતું નહોતું પણ સાવ આવું નહોતું મેં આવું નહોતું વિચાર્યું કે મારી સાથે આવું કરશે અરે શું કર્યું છે ભાઈ તમને માર્યા છે નહીં સીધી મારી જ નાખી હાય હાય તો તમે જીવો જ કા એમ ના ઇમોશનલી દામિની બેન મને છે ને મરવાની એક જ રીત ખબર છે અરે મારો ભાઈ કેવી વાતો કરે છે બોલો મને એમ કહે છે કે આમાંથી હું તને કાંઈ નહીં આપું છી 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 5 રૂપિયાના પડીકા માટે ઝઘડા કરતા શરમ નથી આવતી તમને બેયને તમને એવું લાગે છે કે 5 રૂપિયાના પડીકા માટે અમે ઝઘડો કરતા આવીશું તો શું જોઈએ જ તમારે પ્રોપર્ટી શું એને મને એમ કીધું કે તું લગ્ન કરીને જાય અહીંયાથી એટલે એક તો તારા લગ્નમાં ખર્ચોય નથી કરવાનો સાદાઈથી લગ્ન કરાવવાના છે ને પ્રોપર્ટી છે ને એમાંથી હું તને કાંઈ નહીં આપું હવે એ કોણ છે નક્કી કરવા વાળો તમારો ભાઈ હા તો ભાઈ છે ને વડીલ તો નથી ને મા બાપ તો નથી ને જો દામિની બેન એમાં એવું છે કે એક પોઈન્ટ ઉપર જોવા જઈએ તો તમારા ભાઈ ખોટા નથી કારણ કે દીકરીઓને કોઈ હક ન મળે તમને ખબર છે મારા પપ્પા પાસે આટલી બધી જમીન છે તમને ખબર જ છે ને તો પણ જ્યારે હું અહીંયા લગ્ન કરીને આવીને તો એ લોકોએ મને કંઈ નથી આપ્યું તો તમે ગાંડા છો તમારે તમારો હક માંગવો જોઈએ એમાં હું શું કરું ગાંડી નથી સમજણી જ છું હવે છે ને જો હું મારા ભાઈઓ સાથે ઝઘડો કરીને મારો ભાગ લઈને અહીંયા આવી હોય તો કાલ સવારે મમ્મી પપ્પાની ગેરહાજરી થાય ત્યારે હું ત્યાં નહીં જઈ શકું એટલે જ તે મને મારા ભાઈઓ પર પૂરેપૂરો વિશ્વાસ છે કે આજે અત્યારે આવી વાત કરી શકે ને એ કાલે સવારે મારું આ ઘરમાં આવવાનું પણ બંધ કરાવી દેશે અને કોને ખબર કાલ કેવી પરિસ્થિતિ રહી ના રહી કદાચ મારો થનારો ઘરવાળો જે પણ હોય એની પરિસ્થિતિ કદાચ નબળી હોય તો પછી આ બધું હોય તો કામ લાગે ને મને રહેવા દો ને એ બંને ભાઈઓ કૂટી લેશે કે કોને શું જોઈએ છે તમે શું કામ વચ્ચે પડો છો બંને ભાઈઓ છે ને જેટલા સંતાન હોય ને એ બધાય સંતાનને સરખો ભાગ મળે અને હવે તો બહેનોને પણ કાયદેસર દીકરીઓને કાયદેસર હક મળે છે સરકારે જ કીધું છે આવું કાનૂની રીતે હું જોવા જાઉં ને તો હું સાચી છું સરકારને શું ખબર કે આપણા ઘરના રિવાજો શું હોય સરકાર કઈ રિવાજ નક્કી કરવા આવશે આવા વિવાદ તો પહેલા થયા જ હશે ને કોકના ઘરે એટલે તો નિયમ બનાવ્યા ને અને બરાબર જ બનાવ્યા છે આવું થવું જ જોઈએ તમારા જેવી દીકરીઓ ઘરમાં હોય તો આવા નિયમ બનાવવા જ પડે ઓ માં વોટ ડુ યુ મીન કે આ મારા જેવી દીકરીઓ એટલે આવી જે પોતાના ભાઈઓનો હક મારવા બેઠી છે ભૂલી ગઈ હતી કોની સાથે વાત કરું છું તમે તો તમારા ઘરવાળાનું જ ઉપરાણું લેશો ને ઘરવાળાનું ઉપરાણું નથી લેતી પણ સાચું કહું છું કે દીકરીઓને કોઈ ભાગ ન મળે અરે અમે પણ સાસરે આવ્યા ને તો અમને કોઈએ ભાગ નથી આપ્યો તમને ના આપ્યો એટલે તમે મારો પણ હક છીનશો એમ હું કોઈને મારો હક નહીં લેવા દઉં અને હવે તો નક્કી કર્યું છે કે જ્યાં સુધી મને મારે ભાગનું ના મળે ને ત્યાં સુધી આ ઘરમાંથી એને જ જવાનું તો જવું જ ક્યાં તમારે હા લગ્ન કરીને નથી જવાની એમ પણ લગ્ન તો આમે નહીં થાય જીબડો રાખશો તો એની કરતા બેટર કે અહીંયા બેઠા રહો એટલે જ છે ને કદાચ કોઈ લગ્ન ન કરીએ મારી સાથે તો સારું ને પ્રોપર્ટી હોય તો ખાવા પીવા તો થશે પ્રોપર્ટીને માથે બાંધીને જશો ભાઈ ભાભી મોટો ભાઈ મમ્મી પપ્પા બધાને મુખ તડકે ને પ્રોપર્ટી જોઈ બોલો વાત હવે ઈગો પર આવી ગઈ છે અને હું ઈગો હેઠો નહીં મૂક જો કદાચ એમના મેં તે વાત હોત ને તો હું જતું કરી દે પણ હવે તો જતું નહીં જ કરું શરમ આવે શરમ આવે છે તમે મને એમ કહો છો કે હું મારા ઘરવાળાને આવી ખોટી બાબતોમાં સમજાવું હું તો એને કહીશ કે બિલકુલ ભાગ ના આપતા તમે કોણ નક્કી કરવા વાળા ભાગ ના આપતા આ તમારું પાછું નહીં આવે તમારું પાછું આવ્યું મારા ઘરવાળા પાસે ખબર છે મને કે મારો ધણી લડી લે એમ જ છે એટલે તો ઉપાધિ નથી કરતી એમ કેસ કરીશ કેસ બધા ઉપર ઓ કેસવાડી જો ઘરમાં રહેવું હોય ને તો શાંતિ રાખજો સમજ્યા નહીં તો તમે લોકો નહીં રાખો મને ઘરમાં આ તમે લોકો રાખશો ને હું ઘરમાં રહું ને એવું નથી કેવી દીકરી જણી છે મારા સાસુમાએ જરાય શરમ જેવી જાત નથી જો દીકરો જણી એવી દીકરી દીકરો તો બહુ સારો છે દીકરો એટલે જ તે બેનનું ખાઈ જવા માંગે છે ચૂપ રહ્યો ને જો મારી સાથે આવી વાતો નહીં કરતા હું આદિત્યની વિરુદ્ધમાં નહીં જાઉં હા તો નહીં જતા ને કોણ કે છે વિરુદ્ધમાં જાવ પણ મને સમજાવવાની કે કહેવાની જરૂર નથી તો તમે મને શું કામ આવીને કીધી બધી વાતો તમે પૂછ્યું ને એટલે કીધું બાકી હું તો નહોતી જ કહેવાની તો તમે મને સાઈડમાં રહેવાનું શું કામ કીધું મારે કામ હતું અહીંયા એટલે તો મરચું જોઈએ છે કરો. મરચું જોઈએ છે જઈને મારા ભાઈની આંખમાં નાખું ભગવાન તમારી આંખમાં મરચું નાખે અને તમારી જિંદગીમાં મારા ભાઈની સાથે લગ્ન કરીને એમાંય તે
જિંદગી તો તમારી ખરાબ થઈ જ ગઈ છે. એ તો અહીંયા આવીને ત્યારનું મરચું પડી જ ગયું છે જીવનમાં. તમારા માટે મરચું લઈને આવું છું. કાશ્મીરી મરચું. આવવું પડશે ને. ના ના આવી આવી હવે આ કંઈક ઘરની માથાકૂટ હાલે છે ને યાર એમાં તો એ હું આ પણ કેમ સાઈડમાં મૂકવી યાર આ બધું સંસાર લઈને બેઠા હોવી પછી છોકરા હોય એમાં મારે તો હું 2 છોકરા ને 1 છોકરી અને 1 પત્ની 4 જણા હાસવવાના જો હવે અમે 2 જણા તો ઠીક હવે ત્યાં ખર્યું પાણી કહેવાવી શું થઈ ઝાડવું ને હવે ઝાડવું એ ભાઈ એ હલાવે નહીં ને તો કાંઈ નહીં પણ નીચેલા પાંદડા મારા શરીરે જે પાડ્યા છે ને એ ન તોડે ને તોય ઘણોય એની રીતે એની પાંદડા તોડતા નથી શીખતો હોય છે અને એમાં એને તો લગ્ન નથી કરવા કેટલી મેં છોકરી બતાવી પણ લગ્ન નથી કરવા જો એક જ વાત લગ્ન નથી કરવા શું છે ફોન શું કાપી નાખ્યો જૂના મિત્રનો ફોન હતો એ પછી વાત કરજો આ ઘરમાં અત્યારે છે ને તાંડવ મચાણું છે શું થયું છે કે હવે નવી વાત જાણવા મળે હાલો હું એને એ જ કહેતો હતો સમજા આ મોટા અશોકને જ હું ઉપાધિ કરું છું તો હવે આ બીજા શું કર્યું બીજા આદિએ કંઈ કર્યું અત્યાર સુધી અશોકની ઉપાધિ હતી ને આપણને બેયને હા તો હવે એક કામ કરો નવી ઉપાધિને પ્લસ કરી નાખો કેમ શું થયું એની વાત કરે છે તું તમને ખબર જ છે કે આ આદિત્ય અને દામિનીને વારંવાર ઝઘડો થાય છે નાની નાની વાતમાં આ એ ભાઈ બેન છે હવે એ મીઠો ઝઘડો તો એને હાલ્યા જ કરતો હોય ને હું મારી બેન હારે પહેલાં બહુ બાજતો પછી એ હા હારે વહી ગઈ ને પછી સૌથી વધારે છે ને હું જ રોયો છું અને એવી જ રીતે જ્યારે દામિની હા હારે જાહે ને ત્યારે સૌથી વધારે અશોક કરતાં સૌથી વધારે છે ને આદિત્ય જ રોહે જોજે એ પહેલા બંને ભાઈ બેન અલગ ન થઈ જાય ને એનું ધ્યાન રાખવું પડશે ને અલગ નહીં થઈ જાય એટલે કંઈક નાની વાતમાં બાજા હશે ને વધારે પડતો ઉગ્ર થઈ ગયા છે એવું હશે મને કાંઈ ખબર નથી હું કામમાં હતી અને ભાઈ બેન બાંધતા હતા ને મને એમ હતું કે મજા કરતા હશે હું છોડાવવા ગઈ અને મારા બેટા સિરિયસ બાંધવા માંડ્યા છે અને એ પણ મિલકતના ભાગના લીધે મિલકતના ભાગ માટે એટલે આ મારી મિલકતનો ભાગ બેન પાડો છે એમ હા હજી આદિત્ય કહે છે કે બધો ભાગ મને મળશે તને કાંઈ મળશે નહીં તને પરણાવી દઉં એટલે છૂટા અમે અને દામિની એવી અટ લઈને બેઠી છે કે હું ભાગ લઈને રહીશ પેલા તો મને એમ હતું કે એ લોકો મજાક કરે છે અરે પણ એ એના લગ્ન તો બાકી છે હજી દામિનીના લગ્ન તે એ કેવી ભાગની વાત મળી કરવા એ જ તો તકલીફ છે અને ઓલો આદિત્ય પણ એવો છે એને ભાગ એ મારે ભાગ જોવે છે ને તને ભાગ નહીં આપવું ને એ બધું ફેસલો કરવાવાળો એ કોણ છે બેને બે સમજ ભાઈ બેન બેના વાક છે આમાં તે વાત કરીને એમાં તો બેને સમજાવવાની કોશિશ કરી પણ બેમાંથી એક કે બંધ થતા નહોતા બેના કક્કા ચાલુ હતા એકના એક જો દામિની એમ કહેતી હોય ને મને ભાગ મળે હું એના લગ્નમાં ખર્ચો નહીં થાય આપણે હું એને એમ કહું કે તારા લગ્નમાં મેં એટલો ખર્ચો કર્યો તો તારે મને એટલા રૂપિયા દેવાના એમ કહેવું આપણે હવે જે 15 લાખનો થાય 20 લાખનો થાય 50 લાખનો થાય જે ખર્ચો થાય એ મારે જ કરવાનો છે ને અને એના હારે એ જાહે તો ત્યાં હું એ ભાગ આ આપી દેવાની છે એ આદિને આપી દે ભાગ એની વાત ખોટી પડે આપણે આવી રીતના વાતને જો ટાળતા રહેશું ને તો કાલે સવારે છે ને કાંઈક અજુગતું થશે અને આવી રીતના દીકરી આદિત્ય સાથે લડે ને એ સારું નહીં પહેલાં નાનો હતો ત્યારે એમ છું કે નોકરી મળે ને તો સારું નોકરી મળી ગઈ પછી મારા બાપુજીને એમ છું કે આને છોકરી મળે તો સારું એ તારી જેવી છોકરી એણે મને ગૂંથી દીધી પછી પાછા એ આપણે બે પછી એવો વિચાર કર્યો કે સંતાન હોય ને તો સારું તો સંતાને થઈ જાય હવે પછી એમ વિચાર કર્યો કે સંતાનના લગ્ન થઈ જાય ને તો સારું તે સંતાનના લગ્ન થઈ ગયા તો આપણે તો ક્યારે સુખ નામનો શબ્દ જ ન જોયો ને બસ છોકરાની ઉપાધિ ચાલુ થઈ ગઈ ને હવે એ વાત તો સાચી છે હવે આપણી જિંદગી તો આવી રીતના જતી રહે પણ હું નથી ઈચ્છતી કે ભવિષ્યમાં આપણા દીકરા અને દીકરી આપણા કોઈ ખોટા નિર્ણયના કારણે આગળ જતાં એ લોકોને તકલીફ પડે અને એ લોકો હેરાન થાય જો એને કહી દેજે તમારે જેમ બાજુ હોય ને બધી છૂટી જેમ બાજુ એમ બાંધો બાકી મિલકતમાંથી કાંઈ નહીં મળે એમાંથી હા ખાવો પીવો બધું તમારું જ છે ના નથી પડતા પણ અત્યારે એ નામ જ નહીં લેવાનું નથી દામિનીને નામ લેવાનું કે નથી આદિને નામ લેવાનું અને અશોક એને તો ક્યાં નામ લેવાનો પ્રશ્ન જ આવે છે કારણ કે તું એમ જ કહે છે કે બસ હમ તો ચલતા હે જ્યારે હોય જ્યારે બસ એકલો એની મસ્તીમાં જ હોય
આને કરતાં તો મને એમ લાગે છે કે અમુક સમય એવું કહે છે ને કે દીકરા જ હોવા જોઈએ, દીકરીઓ ન હોવી જોઈએ. એ સાચું જ છે. કોઈક વાર કોઈકના ઘરમાં દીકરા અને દીકરી પણ મિલકત માટે બાંધતા હોય છે. આ એ જ પ્રશ્ન આપણા ઘરમાં આવીને ઊભો છે. હવે તમારે નિર્ણય કરવાનો છે કે આજે ઉતાવળા થયા છે મિલકતના ભાગ માટે, એને કેવી રીતે સમજાવવા. આ બધી પડોશીઓ જોઈએ ને, આ બધી આપણા છોકરાઓની બધી એકબીજાને મગજમારી જોઈએ ને મિલકત માટે, એટલે મને વિચાર આવ્યો, દીકરો કે દીકરી, હું તો એમ કહું કાંઈ ન હોવું જોઈએ. એ આપણે કમાવી અને આપણે ખાવી. કેવી વાત કરો અરે છો હા હા, એક વાર વહી જાય મનાલી, એક વાર વહી જાય કે દક્ષિણ ભારતમાં કાશ્મીરમાં વહી જાવી, પછી આ બધું ફરાઈ જાય એટલે પાછું સ્વિટ્ઝરલેન્ડમાં જ આવી, પછી વળી પાછું કંઈક લંડનમાં જ આવી. એ ફર્યા કરવીને આપણી જિંદગીનો મસ્ત સ્વર્ગ જેવી ન બનાવી દેવી. પણ હવે આ છોકરાને પાડ્યા છે તો હવે એને સારું કંઈક એને સારી નોકરી મળે, સારી છોકરી મળે, દામિની હાટો સારો વર મળે, એવું કંઈક ગોતવું તો પડશે જ ને. એ હું મારી રીતે હવે બે યારે વાત કરી લઈ. તું ચિંતા નહીં કરતી, કારણ કે તું નાની વાતનું છે ને બહુ વધારે પડતી ચિંતા કરશો. હા બોલ ને, આમ અચાનક મને કેમ બોલાયો? આવો મોટા આવો. હા હા ભગવાન લે ઠપકે રે. હા આ ફાઇલ છે ને આમાં અમુક જગ્યાએ સહી કરવાની થાય. એટલે કેમ આ કેના છે? અરે એ કામના કાગળિયા છે પેલા. હે તમને ક્યાં એટલું બધું પૂછવા જરૂર છે? હું કહું એટલે કરી નાખવાની સહી. આ પત્તા ઉપર હોતી કરવાની પણ છે કેનું એ તો કયો. અશોકભાઈ મકાન મારા નામ પર કરવા માટેના કાગળિયા છે. તો જો હું પેલા આખી ઓ, વાત તમને સમજાવી દઉં. એ, મારી હા. સાંભળો. હા મને ખબર જ હતી કે તમે ટકી જાઓ તરત. મારી વાત સાંભળો. વાત જાણે એમ બની છે, આજે સવારે જ તે દામિની હારે મારે ચર્ચા થઈ, તો આપણે બેન સુખી કેવી રીતના કહેવાય કે એના માટે આપણે કોઈ સારું સાસરિયું ગોતીએ જ્યાં પૈસાવાળા હોય, કમાવ જમાય હોય, આપણી બેનનું ધ્યાન રાખે. આનાથી વધારે આપણે કઈ આશા હોય ના હોય ને. તો મેં સીધી રીતના એને વાત કરી કે હવે જો તારા જીવનમાં કોઈ એવો છોકરો તે પસંદ કર્યો હોય તો અમને કહી દે, રાજી ખુશી લગ્ન કરાવી દઈએ. અને એવું કઈ ના હોય તો મેં તારા માટે એક છોકરો ગોત્યો છે, તારા લગ્ન ત્યાં કરાવી દઈએ અને તું આ ઘરમાંથી વિદાય લે, એટલે પછી બધું મારું. પછી બધું મારું, સમજ્યા તમે એમાં? એટલે એ કે ના 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 ના, મને ભાગ તો આપવો જ પડે. હું આમ કઈ જવાનું નથી, લગ્ન કરવા નથી મારે, અને હું તો ભાગ લઈને રહીશ. હવે કઈ બેન એવી હોય કે જે ભાઈ પાસે ભાગ માંગે? મને એમ કહો, પપ્પાએ આપણી મહેનતથી આ બનાવેલું મકાન, એમાં એ ભાગ માંગી શકે? માંગી શકે? આપણી જમીન જેમાં ભાગ માંગી શકે? માંગી શકે? અને પ્રોપર્ટીમાં ભાગ દીકરીઓ માંગે એમ હું કહું. એક મિનિટ, હા એ વાત તો સાઈડમાં રહેવા દે, હા. પણ આ બધું તારા નામે કરાવવા માંગશે એમ? તો તમારે લગ્ન કરવા છે? મારા લગ્ન થઈ ગયા કે નહીં? મારે પત્ની છે, તમારે છે કઈ? તો ન હોય તો નો હોય તો તમે મારી ભેગા રહેવાના જ કે નહીં આખી જિંદગી? એ મારે કાંઈ નથી સાંભળવું, હું કાંઈ સહી બહી નથી કરવાનો. કેમ? કેમ હું લે? તમારી ડગલી ઝટકી ગઈ લાગે. હા સટકી ગયેલી જ છે. સાંભળો, એ બધું છોડો. તમે ખાલી મારા નામ પર કરી નાખો, પણ દામિની હું લડી લઈશ, એટલે આ બધું મારા નામ પર થઈ જાય. સમજો તમે? સમજ્યા તમે કે મારા ભાઈને કોઈ વાંધો નથી? એમાં લખાણ લખેલું જ છે કે મારો નાનો ભાઈ એટલે મારા માટે બધું. ઈ કે હા એટલે હા, એ સહી કરી નાખો એટલે વાત થઈ. નથી કરવી સહી. તમને હું વાંધો છે? તમને કઈ બેન નથી આંચવવાની, હું આંચવવાનો છું. જો હું કહું છું કે હું એમ સાઈન કરીને આ બધું તમારા નામે તો ન કરું ભાઈ. કેમ? કેમ હું તો વિચાર કરીને અત્યારે સમય કેવો છે ખબર છે? સમય તો ખબર છે મને, એટલે જ તમને કહું છું કે અત્યારે સમય પ્રમાણે બેન દીકરીઓ પૈસા માંગે જરાય સારી વાત ના કહેવાય. બે જણાને આપણે જોઈને આપણા ઘરની અંદર આ બબા લાવે એ સારી વાત ન કહેવાય. કહેવાય કે ન કહેવાય પણ હું દીકરી તો પારકી ના પણ કહેવાય. ભલે એ કહેવાય એ વાત સાચી, પણ હું આ દીકરાને છે ને મકાન તો એકલા નામે નહીં થવા દઉં. હો? એટલે તમે ભાગ માંગશો? તમે ભાગ માંગશો? કેમ ન માગું લે? ક્યાં નાખશો? ક્યાં તમે ભાગ લઈને ક્યાં જવાના? મારે મને જ્યાં મજા આવે ને જાવ. તારે શું છે? મને ખબર છે 5, 25, 50 દિવસ પછી તમે ક્યાં જવાના એ મને ખબર છે. તમને આશ્રમ વધારે ગમે, મંદિર વધારે ગમે, કાં તમે ગિરનારમાં આવીશો, અને કાં તમે છે ને આમ જો ક્યાં ખબર, હરિદ્વાર. એનથી આગળ તો ખબર છે તમને ક્યાં? બદ્રીનાથ. હા કેદારનાથ. સપનું છે ને તમારું?
તો એકલા ન્યા જાઓ બરોબર છે તો તમારે આ બધી પ્રોપર્ટી ભાગને હું કરવો છે હું કરવો છે ભગવાનની એટલે ભક્તિ તું કરો ને ભાઈ તમે નથી પણ નથી સહી કરવી લે વાત કરશો તે મારો મગજ જાય ને મોટા તમારો તો વયો ગયો છે, તારો તો હજી જવાનું બાકી છે ને. તમારો નથી એટલે તો તમારા લગ્ન નથી થયા કારણ કે તમારે એ 5 છોકરીઓ વાત કરી હતી અને 5 છોકરીઓ હારે વાત થઈને હરખી વાત થઈ હોત ને તો કદાચ તમારું થઈ ગયું હોત પણ તમે ન્યાય તે તણીમાં જ વાતો કરી નીકળી એવી સમજ્યા એટલે તૂટી ગયું તમારું. તો હવે તું સાંભળી લે હું છે ને હું આ બધી મિલકત મારા નામ પર કરાવી દઈશ કારણ કે આ બધી મિલકત મારી છે પપ્પાની જવાબદારી બધી મારી પર કહેવાય એટલે બધી મારી કહેવાય બેનને કઈ મળવાનું નથી તમને હું હાચવી લઈશ એટલે વાત થઈ ગઈ પૂરી બરાબર એટલે એ બગા મોટા ભાઈ પ્રેમથી કહું છું સહી કર નાખો ને. નહીં થઈ સાહેબ ખરેખર મારા ભાઈ ને મારી બેન ને મને મળ્યા હો બાકી ક્યાંથી ભટકાણા છો ને બધા એ ખબર જ નથી પડતી મને પણ સાઈન નહીં થાય જ્યાંથી ભટકાણા હોય ત્યાંથી બરોબર કાંઈ વાંધો નહીં. તો મારી પાસે રસ્તો છે હું એ રસ્તો કરી લઈશ અને સહી તમે કેમ નથી કરતા ને એ હું જોઉં છું હા તે પણ કાંઈ વાંધો નહીં તારથી જે થાય એ કરી લેજે હું કાંઈ નથી થાય એ કરી લેજે એટલે હું કેવા હું માંગો તમે થાય એટલે હું કઈ તમારથી બીવું છું એમ બીવું છું તમારથી બીવું પડશે આ નીકળો જાઓ જાઓ બેથી ગાડી ઉપડો હાલો પપ્પા એ પપ્પા હું કહેતો હતો કે આ જે પણ આપણે છે ને એક વિચાર કરવો પડે એમ છે તમે સમજો કે ઘરની જવાબદારી મીરાએ કેવી સંભાળી લીધી હા હે? સરસ રીતે સંભાળી લીધી, હા. કોઈ ફરિયાદ ક્યારેય મારી મમ્મી જે શાક બનાવતી હતી એની કરતા ચડિયાતું બનાવે કે નહીં તમને તરત સ્વાદનો ભાવ આમ તમને એમ થવા મળ્યું કે ના ના સ્વાદ એટલે અન્નપૂર્ણા એમ રસોઈમાં તો બસ અને મને આમ રાખે છે બહુ સારી રીતે એમ. હા. ઈ એક મહત્વની વસ્તુ ઈ છે રસોઈ જેવી તેવી બનાવે ને ઈ હાલે બાકી અંદર એનો ભાવ છે ને ઈ મને જોવે ને તો એને મને એમ લાગે છે મને જોવે એટલે એમ લાગે આ મારો બાપ છે. એમ જ છે ઈ મને ઘણી વાર કહેતી હોય ને તમારા મમ્મી પપ્પા એટલે મારા મમ્મી પપ્પા એમાં જરાય કે આમ તેમ ન કરવું ઈ કે કોઈ દિવસ કદાચ તમે પપ્પાને ખીજાવો ને હા. તો ઈ કે હું તમને ખીજાઈશ કે પપ્પાને કઈ નહીં કહેવાય કેટલા નસીબદાર છે હું ને તારી મમ્મી હા તો કે આવી બહુ અમને મળી છે. ખાલી થોડાક જ નસીબ વગર ના તમે આ તમને આવી દીકરી ના એક ભાઈ મળ્યો એટલે મોટો મળ્યો કે નહીં અશકો હા અશોક ભાઈ ઈ એક જો એનું કઈ થતું હતું 5 જગ્યાએ થાય એમ હતું પણ ન્યાય એને બધી જે આ બધા એના અવાજ ને એનું બોલી ને એની વર્તન એની હિસાબે 5 જગ્યાએ અટકી ગયું પછી થયું જ નહીં અને એક હવે ઈ ના પડે છે એટલે લગ્ન નથી કરવા જો. એક આપણી આ બેન હા. ઈ એક નો આવત ને પપ્પા તોય સારું હતું એમ કેમ વાત કરે દીકરી તો લક્ષ્મીનો અવતાર કહેવાય ઈ તો હોવી લક્ષ્મી- જોઈએ ને એટલે હવે લક્ષ્મીનો અવતાર બરાબર છે ભગવાને લક્ષ્મી પણ આપી એ પણ બરાબર છે હા. પણ આ લક્ષ્મી નથી બહાર જવા માંગતી અને લક્ષ્મી ઘરમાં ને ઘરમાં ભાગ પડાવવા માંગે છે ઈ ખોટું કહેવાય સમજ્યા તમે મને એમ કયો ફઈ ની બધા હતા હા હા એને લીધો તમારો ભાગ જમીનમાં નહીં હોય ઈ બિચારા સહી હજી આમ નામ હાલમાં- કરી દીધી કે નહીં અરે હા હા હે? ઈ હાલમાં કાંઈ નથી માંગતા લે ને તમે ને કાકા બધા પૈસા આપવા તૈયાર હતા બરાબર છે કે હાલે તું આ લેતી જા બેન તેને હું કીધું નહીં બેન મારે ભાઈ 1 રૂપિયો ય નહીં હો નહીં નહીં એમ હે? કીધું આ એને, આ ઈ કે અને આપણી બેન મને મોઢે કે બોલો ભાગ તો જોહે અને ભાગ તો આપવો જ પડશે અત્યારથી એને નક્કી કરી લીધું છે મેં એના માટે સારામાં સારો નોકરિયા છોકરો એકનો એક છોકરો અને આમ જો સિટીમાં 2 મકાન અને રહી વાત ગામડે મોટી મોટી જમીન ફાર્મ હાઉસ બધું છે અને એકદમ વેલ સેટ છે આવું માગવું હોય ને લઈને વાત કરવા ગયો તો એ તો મને કહે કે હું આમને આમ થોડી જવાની છે હું તો ભાગ લઈને જાય એમ કે છે તો વિચાર કરો મને દુઃખ લાગ્યું મને એમ થયું કે આ મારા ભાઈ બેન આવા પછી મેં અશોકભાઈને વાત કરીને તો એ શું કે ખબર મારે ભાગ તો મારો જોહે જ ને લે. હવે ઈ અમથા મને એમ કહેતા હોય કે મારે છે ને ગિરનાર વહી જવું છે અને કાં છે ને કેદારનાથ વહી જવું છે, બરોબર આ 2 જગ્યામાંથી મને એક જ જગ્યા ગમે છે જ્યાં આમાં ગમે ત્યાં મારે છે ને હમાઈ જવાનું છે હા તો એને ભાગને શું કરવો ત્યાં જવું છે તો અરે પણ એને કઈ તારે જા જવું હોય ને તમ તારે હું પૈસા આપી પણ મિલકત ની એને કઈ તું અત્યારે જે વાત કરે ને ઈ ખોટી છે. આવું અને મને એમ થાય તમારા આવા સંસ્કાર એમ અને મારી બેન તો મને લાગતી જ નથી કે તમારી ઉપર કે મમ્મી ઉપર ગઈ હોય જો દામિનીને જે બોલવું એ બોલે તું એની સામે કાંઈ નહીં બોલતો ભાગ મારે દેવાનો છે ને હું એને 1 રૂપિયો નથી આપવાનો લે હા તો હું ઈ જ કહું છું દઈ હા અરે દીકરાનો ભાગ લાગે અને અશોકભાઈ આખી જિંદગી કોણ સાચવવાની છે? હા ઈ તો
તો હું વાંચવીશ નાના ભાઈ તરીકે ને મારી બહુ વાંચવશે મીરા બરાબર ના નહીં પાડે જેમ તમને અત્યારે હાચવે છે ને હા. એના કરતા વિશેષ અમે અશોકભાઈ હાચવશું ગટપણે પાલવી દેવું હા બોલો નહીં, પણ નહીં, તો એ એને સારું અક્કલ કહેવાય. નથી મોટા ભાઈને જા જેમ મારું કે ઈ બેને જે બોલવું એ બોલવા દે ને પણ તને તો બધી ખબર પડે છે ને મને ખબર તું તો પડે મારો સંસ્કારી દીકરો છે તારે છે ને એ બધાની વાતો ખાલી સાંભળવાની આ કાને સાંભળવાનું આ કાને કાઢી નાખવાનું તારે કાંઈ છે ને રિએક્શન નહીં આપવા જ આપવાનું પડે ને પપ્પા કેવી વાત કરો છો? હું મહેનત નથી કરતો ઘર માટે મેં કોઈ દિવસ 5-25 ગણાવ્યા ઘરમાં કે હું આટલો આ વાપરું કામ કરું તેમ કરું હે તો. દામિની જેમ ઉડાડવા એમ હું આપું ના નથી પાડતો હા. પૈસા વાપરવા દીધા છતાંય તમે હા. આવું કરો મારી અરે મેં શું કર્યું લે તે એમ નહીં મને નામે કરી દો ને મારા નામે એટલે વાત જ પતી જાય એમ હું કહું પપ્પા અરે તારા નામે એટલે બધી તારે હે ને ઉતાવળ છે પણ એમ આજ નહીં તો કાલ તમે કરવાના છો કે હા નહીં? તો પણ ચારની વાત ત્યારે અમે ભૈયા જાવ પછી તારું છે ને બધું તો અત્યારથી તારે બધું- અત્યારથી મોઢા બંધ થઈ જાય આ બેન નાની તે બધા ભલે ને મોઢા ચાલુ રહે તમ તારે હું તને લખાણમાં આપી દઉં મને કાંઈ નથી દેવાનો જો. મને ભરોસો નથી મારી બેન નો સાચું કહી દો ને આના મોટા ભાઈ ઉપર ભરોસો નથી આ હા. બંને કેસ કરે એવા છે ને મને જેલમાં નાખી દે પણ ત્યારે તમે કઢાવાય નહીં આવી શકો જીવતા બાપ ઉપર કોઈ કેસ ન કરે સમજા એ તો મારી મરજી છે મારે જેને દેવું એ દેવું એને દઉં નોય દઉં લ્યો એમાં કાંઈ તું મને સમય બહુ ખરાબ છે ગમે ત્યારે આમ થઈ જવાય આમાં કઈ નક્કી ન હોય ક્યારે કોની ફટાકડી ફૂટી જાય હા તો હું વીલ બનાવી લઈ સમજા વકીલ પાસે તારા નામ મારા નામનું એકલાનું ઈ મારે જેમ કરવું એમ કે તું મને ડિસિઝન નહીં આપ સમજા એટલે અમે તમને આટલા હાચવીએ તોય તમે નામ કયો ઠેક એટલે બિઝનેસ કર્યો છે એમ ને મને કીધું મારો દીકરો ઓલો આવી કેમ વાત કરે છે પણ તું આ બધી હાચવવાની પહેલા મેલે મીઠી મીઠી વાતો કરે અને પછી એમ કહેશે અમે તમને હાચવી તોય નહીં કાંઈ આપો એવું નથી કહેતો તમે શાંતિથી વિચારજો મગજ ખરાબ ન કરો તમારો મારી ભૂલ બસ સોરી હા બસ એમ હાલ નીકળે હારી વાતો કેમ કરે આદિત્ય એની મિલકત જોવે છે દામિની નહીં જોવે ને હવે અશોક તો મગને હોતે પોગાય વલે તારે હાલ આંબલી ખવાઈ જાય ને એટલે મને કહેજે હો. કેમ એને પેલા તમે વાત નહીં કરો પણ તારું ધ્યાન આંબલી ખાવામાં જ છે મારે હું જે વાત કરી ઈ તને મગજમાં પછી ઉતરશે. આંબલીનું કામ કરશે મારા એના હાથનું કામ કરશે મોઢું મોઢાનું કામ કરશે જો અત્યારે ખાતા ખાતા હું બોલું છું કે નહીં હા તો તું પાવરફુલ પછી? રહે ને આમે છે હા જો દીકરી હવે છે ને મારે તારા લગ્નની ઉતાવળ છે ને તું હવે મોટી થઈ ગઈ છો હવે છે ને પેલા તું- મને એમ કહો તમે અહીંયા આવ્યા મારા પાસે હા. એને પેલા કોણ મળીને આવ્યા છો એની પહેલા હમ. એની પહેલા તો કઈ કોઈને નથી મળ્યો કેમ આવ્યા ક્યાંથી તમે અત્યારે ઈ બોલો ને. તો બહાર આટા મારો શેરીમાંથી આવ્યો છું સીધો અહીંયા માનું નહીં તમે આવીને જે રીતે વાત ચાલુ કરી ને એ પ્રમાણે તો મારા દુશ્મનને મળીને આવ્યા સાચું બોલો હું તો પણ આદિને મળીને આવ્યો છું એ થોડો આ તારો તો દુશ્મન દુશ્મન જ છે ને મારો મને કાંઈ હિસ્સો એને આપવો ન હોય એટલે એ મારો દુશ્મન જ થયો પણ તું આ કેવી વાત કરે છે તું આવ્યો હું કેમ વિચાર રાખે છે મિલકત બાપની મિલકત તારે એમાં ભાગ પડાવવાનો હોય ક્યારેય અનુ કામ ન પડાવવાનું આ બધું કમાણો કોના માટે અમારા માટે ને કે હા. અમને જરૂર પડે ત્યારે તમે આપી શકો એમ તો ઈ બધું એને એકને લઈ જાવ છે એમ થોડી હાલે મને ને ભાઈને તો ચણા મમરામ ગણી નાખે છે અરે પણ તારે મિલકત આયથી ન લેવાની હોય હા અમે તારા લગ્ન તારે કેમ ધામધૂમથી કરશું અને તું કેટલું હોનું હોતે આપશું બસ તારે વિચાર નહીં કર્યો હોય ને હા તે એટલું તારે કામ હોનું કરો આપશું ને એમ. તમારે મારા લગ્નમાં જેટલો ખર્ચો કરવો હોય ને આપણી પાસે જેટલી મિલકત છે ને એના ત્રીજા ભાગનું મને આપી દેજો એવું તમારે તો મને ઈ બધું કરી દેવું ને ત્રીજો ભાગ આપવો ને તો હું ફેર પડે છે કયો તો અરે પણ જે સારું લાગતું હોય એ લાગે તો કેમ હારું ન લાગે બધાય વાહ વાહ કરશે કે વાહ દીકરીને પ્રોપર્ટી તો આપી એમ કહે પણ મેં આ દીકરા હારે અન્યાય કર્યો કહેવાય ને તો અન્યાય હે ને હું એના ભાગનું માંગુ છું ત્રીજો ભાગ જ માંગુ છું ને ત્રીજા ભાગનું મારા ભાગમાં આવે તો આપી દ્યો માની લે હાલ ત્રીજો ભાગનું તને આપી દો માની લે પછી કાલ સવારે હું તારું હારું ગોતું અને હારામાં હારું ગોતું 100 કરોડની મિલકત વાળું સાસરું ગોતું અને ઈ એકનો એક છોકરો હશે તો એમાંથી તું હું 50 કરોડ એને આપી દે આદિને આપી દેવાની છો તું લે કેમ એને હગો થાય છે હું તમારી હગી થાવ છું ને હગો થાય તો તારે મિલકત ઈ તારી એકલાની મિલકત અને એની મિલકત છે એમાં હું બેનો ભાગ હા, લાગે હું લગ્ન કરીને જાઉં છું અત્યારે હું કઈ ભાભીની મિલકતમાં ભાગ માંગવા જાઉં હું તમારી મિલકતમાં ભાગ માંગુ ને ભાભીની મિલકતમાં થોડી માંગુ અરે પણ તું કેમ નથી રેવા દ્યો સમજતી? વેચાઈ ગયા છો પપ્પા તમે વેચાઈ ગયા છો મને ખબર પડી ગઈ મારા ભાઈના થઈ ગયા છો તમે દુશ્મન પાર્ટીને જઈને બેઠા છો અરે એ વાત નથી તું વાત સમજ આમ જો તારા લગ્ન થઈ જાય ને પછી તું કે ઈ પ્રમાણે મારે મામેરું કરવાનું હોય ગમે કંઈક શુભ અશુભ પ્રસંગ આવે ને તો અમે ત્યાં આવીને ઊભા રહેવું કઈ બીજો કોઈ નહીં ઊભા રહે અને પછી કાંઈક એવું કંઈક થાય તો તારી જગ્યા માવતરના ઘરે એટલે હું છે પ્રોપર્ટી ન માંગુ તો આ બધું તમે કરશો પ્રોપર્ટી માંગો તો નહીં કરો અરે એવી વાત નથી પણ તું આ પપ્પા સીધી એવી વસ્તુ છે આ મિલકત ઉપર મારો પૂરેપૂરો હક છે અને પેલા હું જતું જ કરવાની હતી ને પણ જે રીતે એને કીધું ને કે નહીં આપું એટલે એ પ્રમાણે તો લઈને જ રહીશ અરે જો એ એવું ઉતાવળમાં બોલી ગઈ હોય પણ તું હવે આવી હઠે ભરાય ને પાસો નતો વળતો તોય કહી શકે 1 રૂપિયો નહીં આપું જો એને એટલો ઈગો હોય ને તો મને તો આખે આખો ગો છે
જો એવી રીતે આમ જો ભાઈ બેન હોય ને એ બધા પ્રેમથી રહેતા હોય એકબીજા હારે પ્રેમથી રહેતા હોય. એવું તમે એને ન કહી શકો કે પ્રેમથી રહેવાય એમ નાની બેન છે નાની બેન સમજીને દઈ દે. અરે આમ જો ભાઈ જોવો બેન માટે કેટલું કેટલું કરે છે આમ બેન ને બોલે ને ત્યાં પડ્યો જેલ જીલે હાથે પણ આ એવું કરશે તમ તારે તું કઈરો લગન- રેવા દ્યો હવે પ્રોપર્ટી નથી દેતો ઈ હું પડ્યો બોલ જીલતો અરે તારા લગ્ન થઈ જાય ને પછી તારે હું તો તારે આમ જો એવું હારું હારું સરસ હારું ગોતી દે ને કે તને આ ભાઈની કઈ જરૂર નહીં પડે. તું અમુક ને એમ કે ભાઈ 5-10 લાખ તારે જોતા હોય ને તો લઈ જાય તમ તારે. પપ્પા. બાકી હું શું કહું છું કદાચ તમે ગમે એટલો પૈસા વાળો ગોત છો કદાચ એવું કંઈક ડાઉનફોલ આવ્યો અને પ્રોપર્ટી પૈસા બધું વયું ગયું હે તો આ તમે મને આપ્યું હશે કામ લાગશે કે નહીં મારે ક્યાં વેચી દેવું છે તમે મને દેવો તો હું સાચવીને રાખીશ આજે પણ અમે તારે સવી જ ને ક્યાં ના પડી છે અમે સવી જ બધા તમ તારે આ તારો ભાઈ છે તારા 2 ભાઈ છે ડાબો અને જમણો હાથ છે એક તારા ભાઈ તો સમજ્યા? બહુ સારો છે મારો મોટો ભાઈ છે ને ઈ તો મને સાથ આપે જ છે વાંધો આ નાનાને જ છે ગગુડો આજે પણ તે વાત જ એવી કરી સમજ્યા તે પરબારે એમ કીધું કે નહીં તો મારે કેમ મોટા મિલકત ભાઈ જોવે. વિરોધ ન કર્યો મોટા ભાઈ કેમ મને સાથ આપ્યો હવે એને તો કઈ લગ્ન નથી કે એને કઈ નથી આગળ ઉલાળ કે નથી પાછળ ઢાળ હવે એને તો કઈ બધું હરખું જ છે ને કાલ સવારે એને લગ્ન થાય ને નહીં થાય લગ્ન થઈ જાય તો સારું ને ભાઈ મારે ઈ જ બળતરા છે સંતાનના લગ્ન થઈ જાય ને તો માવતર છૂટી જાય. પપ્પા હો વાતની એક વાત છે તમે લગ્ન કરાવો ન કરાવો પણ હું પ્રોપર્ટીમાંથી મારો હિસ્સો જરાય નહીં મૂકું જરાય નહીં મૂકો તો આ કેવી હટ પકડીને બેઠી છો વસ્તુ તું એકની એક વાત હું કેમ તું કર્યા કરો શરમ મારે આવી જોઈએ પપ્પા તમને શરમ આવી જોઈએ દીકરી અહીંયા એકલી લડે છે ને તમે તમારા દીકરાનો સાથ આપો છો હું કોઈનો સાથ નથી આપતો આપો છો એટલે જ તો અહીંયા વકીલાત કરવા આવ્યા મારા ભાઈ પણ મેં ક્યાં બધું એને આપી દીધું છે હજી આપણ કયો તો છે ને કે બધું એને જ આપી દે હોય એમ અરે એમ નહીં તમ તારે હું બે બધાને હરખા ભાગ પાડી પણ હું પાડી સમજા એમ નહીં કે અત્યારથી હું તને હું જેમ બે જીવતા છે તાર મમ્મી આમ બે જ જીવતા તમે વયા છે જાઓ ને પછી તો કાંઈ નહીં દે એટલે જ કહું જીવો ત્યાં સુધી મને આપી દો લ્યો, હવે તો બસ કેવી દીકરી છે બાપને કે તમે વયા જાઓ પછી તો કાંઈ નહીં દે એટલે જીવતી જીવ આપી દો એટલે તમને બાપ વાળો નથી બાપની મિલકત વાળી છે એવું જ કીધું ને. તો એવું તો ભાઈ નથી કહેતો ને ભાઈને કઈ કહેવાય નહીં જાય દુશ્મન બની બેઠા હો બતાય તો કોને સમજાવવા હવે દીકરો અને દીકરીને બધા હરખા મળ્યા. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. મમ્મી છે હા શું ચાલે છે આપણા ઘરમાં કાંઈ નથી ચાલતું જે ચાલે છે એને બંધ કરવાનું છે. હું એ જ કહું છું ને આ દામિની બેન અને અશોકભાઈ શું સમજે છે પોતાની જાતને બિચારા આદિત્ય કેટલો પરસેવો પાડીને રૂપિયા કમાય ભેગું કરે અને આ લોકોને ભાગ જોઈએ છે એમ તો કઈ ભાગ દે એમ તો કઈ ભાગ અપાતા હોય મીરા ઘરમાં માંડ શાંત થયું છે તો તું શું કામ આવી રીતના બળતરા કરે છે? જો મમ્મી મને એટલી બળતરા થાય છે ને કે મારું બીટવેલ ઘટી ગયું છે શું કામ ખબર છે હા. આ તમારી દીકરી અને દીકરાના કારણે દામિની બેન 24 કલાક ટોર્ચર કરે છે કેસ કરી દઈશ અરે મારું મોઢું જોયું છે કેસ કરવા જેવું છે તું છે ને આ રીતના મજાકમાં વાત બધી સિરિયસ ન લે ને બેટા. મમ્મી મજાક નથી કરતી દામિની બેન છે જ આવા હું કહું છું કે લગ્ન કરાવી દો કોઈ સારા છોકરા સાથે પરણાવી દો ને તો આપણે છૂટીએ મીરા આવી વાત જોર જોરથી ન બોલ ને કદાચ દામિની સાંભળી જશે ને તો ખોટી. એ ઘરમાં નથી એટલે જ આવી છું અહીંયા અને અશોકભાઈ પણ ઉંમર થઈ ગઈ છે હું તો એમ કહું છું કે લગ્ન ન થતા હોય ને તો એમને કહો કે સંસાર મૂકીને જુનાગઢ જતા રહે એટલે મારું બધું આવું અશોકને કહેવાનું? હા હું કહી દઉં કોઈને કાંઈ નથી કેવું તમને ઘરમાં જે છેલ્લે હું જ સાચવીશ કોઈ નહીં સાચવે મમ્મી જેટલું યાદ રાખજો જે વહુ બાંધોડકી દેખાતી હોય ને એ વહુ જ સારી હોય હા. ચલો હું કચરા પોતા કરી નાખું બેસો દામિની બેટા કંઈ કામ હતું? કામ તો નહોતું પણ આ તો હું આમ જતી હતી ને મેં સાંભળ્યું કે કોક કાવા દાવા કરી રહ્યું છે તો શું હોરર ફિલ્મની હિરોઈનની જેમ સામે જોવો છો જોવું પડે ને હોરરમાં ભૂત હોય જોજો ભૂત બનીને ખભે ના બેસી જાઓ ભૂતને છે ને બાટલીમાં બૂચ મારીને પૂરી દઉં સમજ્યા તમે તો હું બૂચ કાઢીને બારી વઈ આવીશ જો દામિની બેન મેં તમારું નામ નથી લીધું સમજ્યા તમે નામ લ્યો કે ના લ્યો વાત તો મારી કરીને આ જોયું ને ઘરમાં તમારે મમ્મીજી 10-15 જોયું ને તમને ખબર જ હતી ને કે તમારી છોકરી કેવી છે હા પહેલેથી એમને ખબર જ છે કે એમની વહુ કેવી છે જો હાથ લાંબા નહીં કરતો ને તો મારો હા, મગજ તો ઓળશે પછી છે એટલે તમે હાથ આને લાંબા ચાલ બંધ થઈ જાઓ તમને થશે. કઈ ખબર પડે છે મને રહેવા દો ખબર તમારે જે પડે. દીકરી બધા એમનેમ સારા આ તો તમને ઘરના વડીલ બેઠા છે અને તમે બંને આવી રીતના લડો છો શરમ નથી આવતી? કાન ભંભેણી કરવા આવે તને મારા મમ્મી દામિની એવું કાંઈ નથી. બધું જ સાંભળ્યું મમ્મી ખોટી છે ને તમે તરફદારી નહીં કરતા ભાભીની મમ્મી તું કેમ સમજતી નથી? મીરા એવું કઈ જ કહેતી નહોતી. સાંભળ્યું સાંભળ્યું મેં બધુંય સાંભળ્યું કે તમને ભાઈને શરમ લગ્ન નથી આવતી કરીને વાતો આપી દો. સાંભળતા કોઈની સાંભળવી પડે ઘરમાં જ્યારે આવા મંથરા જેવા હોય ને તો સાંભળવી પડે વાતો. મમ્મીજી હવે આને આથી કાઢી મૂકો હાથ ઉપડી જશો અરે તમે છે ને હાથ ઉપાડતા હતા મારા ઘરમાં મારા પર હાથ ઉપાડશો એમ તમારું ઘર એટલે ભાઈ લગ્ન કરીને આ ઘરમાં આવી છું માનું છું કે મંગળસૂત્ર નથી પહેરતી તો શું થઈ ગયું તમે લગ્ન કરીને આવ્યા છો ને
હું તો જન્મીને ત્યારની અહીંયા છું. એટલે આ મારું ઘર જાઓ. છે, મારા પપ્પાનું ઘર છે. ક્યાંય નહીં જાવ અહીંયાથી. મારો હક લીધા વગર નહીં દામિની, જાવ. જ્યાં સુધી હજી દામિની જ્યાં સુધી હસી મજાકમાં કાઢું છું ને ત્યાં સુધી મહેરબાની કરો ઘરમાં. મમ્મી હું એ જ કહું છું કે હસી મજાક હતું ને ત્યાં સુધી બરાબર હતું. પણ આ લોકો તો સિરિયસ થઈ ગયા છે. અમે તો હવે ઠીક છે. સિરિયસ એ નથી થાય. સિરિયસ તો તું અને પેલા દિવસે આદિ થયા હતા. હા. સારું લાગે છે? તો એને જતું ન કરે તો હું શું કામ જતું કરું? કરવું પડે, નાના છો તમે ઉંમરમાં. નાની છું એવું સમજીને કેમ વધારે થોડુંક નથી આપી દેતા મને? અને એમ પણ તમારા ભાગનું મેં ક્યાં માંગ્યું છે? મેં તો મારા ભાગનું માંગ્યું છે. લાલચ 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 હવે લાલચ કહો કે જે કહો તે છે એ છે. 100 વાતની એક જ વાત છે, દીકરીઓને કોઈ ભાગ નહીં મળે. અને આમને જો ભાગ જોઈતો હોય ને મમ્મીજી, તો આખી જિંદગી અમારા ઘરમાં હું પગ નહીં મૂકવા દઉં. મને નહીં મૂકવા દેતા ચાલશે. લો, પૈસા માટે ઘર મૂકવા તૈયાર છે, બોલો. તો તમને લોકોને એમ થયું કે અમારી બેન ઘરે નહીં આવે તો એને આપી દઈએ એમ? જીવ લ્યો, અમારા જીવ લ્યો. જીવ નથી જોતો, મીરા, તું- property દેજો. શાંતિ થઈ ગઈ? આવી રીતે ઝઘડો કોણ કરતું હશે? એમણે શરૂઆત કરીને મારો હક લીધા વગર આ ઘરમાંથી હું ક્યાંય નથી જવાની. હકની ખબર પડતી હોત ને તો આવી રીતના માની સામે ભાભીની સાથે ઝઘડો ન કરત, માની સામે ભાઈ સાથે ઝઘડો ન કરત. કરવો પડે, પોતાના હક માટે બોલવું પડે. સંભળાય છે હો બધું મને અહીંયા, હું કાંઈ બેરી નથી. હા તો સાંભળો ને, સંભળાય એટલે જ બોલું છું. તું મૂંગી રહે ને. તમને ખબર છે આજે મેં શું કર્યું? દામિની બેનને ખગલાવી નાખ્યા પૂરેપૂરા. એમ બરોબર દીધો. અરે વારો પાડ્યો એટલે પણ એ સામું બહુ બોલે હો બધી વાતમાં. સામું બોલવાની એટલી ગંદી આદત છે ને, સંસ્કાર જેવું કાંઈ છે જ નહીં એમનામાં. મને ખબર છે નાના મોટાની સાથે કેમ વાત કરવી એને આવડતું જ નથી. તો શીખવાડાય ને, આટલા વર્ષ તમે કર્યું શું મારી મારું દીકરા? કામ નહોતું ને, એ મમ્મી પપ્પાનું કામ હતું. પણ નડે છે કોને? આપણને મારી સામે બોલે જ નહીં, મને નથી ગમતું. ઘણીવાર મને એમ થઈ જાય, ખીચ ચડે. પહેલા નાની હતી ને તો સારું હતું કે વાત વાતમાં હું ઘોંકા મારી લેતો, પણ હવે તો શું કે હાથ તો અડાડી ન શકાય. આ શું હતું કહું છું એમ કે મને ગુસ્સો આવે ને ત્યારે મને એમ એક્ઝામ્પલ? થાય કે હું દામિનીને આવી રીતના જ મારી લઉં. જો તમને એક વાત કહું, આવું ને આવું ચાલશે ને તો દામિની બેન તમારી પાસેથી બધી પ્રોપર્ટી લઈ લેશે. અને મને ખબર છે તમે કેટલી મહેનત કરો છો આખો દિવસ. માથું ફૂટી જશે આદિ, બી કેરફુલ. તો દામિની બેન બધી પ્રોપર્ટી લઈ લેશે, તમને સારું લાગશે? આ પરસેવો કેટલો મોંઘો છે તમારો. સાચી વાત છે, મને પણ એ જીવ બળતરા છે કે મારું છે અને જતું રહેશે. પણ ચાલુ કરવું તો કરવું શું? આ કોઈ વાતે સમજતી નથી અને પપ્પા પણ મારી વાતમાં આવ્યા ને. રસ્તેથી હટાવી દેવા છે એટલે સગાઈ કરાવીને લગ્ન કરાવી નાખીને. માનવી જોવે ને. મેં પણ એવું જ વિચાર્યું હતું કે ઢોલ વગાડીને વેતી કરી દઈ. પણ તમારી બેન તમારા હાથમાં તો નથી હો. અને એક અમારા ભાઈ પાછળથી એક અવાજ કરે ને કે બેસી જા, એટલે ત્યાંથી અહીંયા અવાજ આવે ને અમે બેસીએ જઈએ. હા પણ એ વાત અલગ છે, તમારી ને એની કમ્પેરિઝન ન થઈ શકે. મારી બેનને હું અવાજ કરું એટલે સામેથી જોરથી અવાજ આવે, પાછું રિફ્લેક્ટ થાય. સમજે તું હું શું કહેવા માંગુ છું? બધું સમજુ છું, પણ તમારી બેન જે કરે છે ખોટું છે તો માનો છો કે નહીં? માનું છું. મેં તો ત્યાં સુધી કીધું કે તને કોઈ ગમતો હોય એવું હોય તો લવ મેરેજ કરીને ભાગી જાય. આપણે શું જેવો જીપડો છે ને એ પ્રમાણે કાયદેસર લગ્ન કરશો ને લખાણ કરાવશો ને તો એ લોકો પાછો ધક્કો મારશે. લવ મેરેજ તો બહુ દૂરની વાત છે. એ ભગવાન, મને આમાં કઈ સૂચતું નથી. હવે કીધું તો ખરા, રસ્તેથી હટાવી દેવા છે. એકને હટાવીએ, બીજેને મોટા ભાઈનું શું કરવું એ પણ ના જ પાડે. એને પણ બધાને હટાવી દેવા છે તો પછી આ કામ તું જ કરી શકે ને, હું થોડું કરી શકું. એટલે તમારે છે ને મને જેલમાં મોકલવી છે ને બધી પ્રોપર્ટી પોતાને એકલા નાગ થઈને બેસવું છું ઉપર એમ? તો એ જ થાય ને. જો તમે છે ને કે રસ્તો કરો, સમજ્યા? એક કામ કરો, આપણે અલગ થઈ જઈએ તો હું પણ એ જ વિચારતો હતો શું? કે છે ને એટલે આપણે અલગ નથી થવાનું હો. આપણે અલગ નહીં, આપણે આ ઘરથી અલગ થઈ જઈએ તો આપણા ભાગમાં જે આવે છે ને એમ કે અમને આપી દો, બરાબર છે? એટલે અમે ગણી નીકળી જઈએ. વળી ભાગવાળી થઈ એ બધું આપણે લઈ લેવાનું છે. બધું નહીં મળે. 70%. દામિની માગે છે, અશોકભાઈ માગે છે, બધા જ માગે છે. હવે તું વિચાર કર કે એ બંને ન સમજે. પહેલા એમ હતું કે અશોક જો માની જાય ને તો આપણે અશોકના ભાગનું અને આપણા ભાગનું આટલું તો લેતા જઈએ. પણ દામિની તો એનો હિસ્સો લેશે, પણ અશોક પણ માગે છે. સમજી તું? એ દામિની બેન ચડાવતા હોય ને, તમારી બેન છે ને આખા ગામને ચડાવવાની વાતો કરે છે. આ તો સારું છે કે આડોશી પાડોશીને ભાગ ન મળે મિલકતમાં, નતર એ તો 4 પાડોશીને ઊભા કરે એમ છે કે હાલો અમારી મિલકતમાં ભાગ માંગો, હાલો. એકદમ સાચી વાત છે. મને છે ને તમારી દયા આવે. મને તારા ઉપર દયા આવી જાય. આખા ઘરનું કામ કરે તો આખા ઘરને છે ને ધ્યાન રાખીને મમ્મી પપ્પાની સેવા કરે, બધું જ કરે. તેમ છતાંય તે આ લોકોને કદર નથી આપણે. તમે કેટલો પરસેવો પાડતા હોય હે? એટલા માટે જ કહું છું
શું? કાલ સવારે અશોકભાઈ ને દામિની હમ. એને ખબર પડે છે કે આપણે ભાગ માંગી રહ્યા છીએ, તો એના કારણે કરશે શું કે વધારે ખર્ચાઓ કરશે. હા, હા, તો નુકસાન કોને છે? આપણને. કેમ કે ભાગ પડશે, સરખા ભાગ પડ્યા તો આપણા ભાગે એની નુકસાની શું કામ ભોગવવાની? આઈડિયા. વિચારો. એ પેલા આપણે બધું વાપરી નાખીએ તો? વાપરી નાખે તો હું વચ્ચે. લ્યો, વિચાર આવ્યો આને વાપરવાનો. ખરેખર ખર્ચાઓ કરવામાં તને કોઈ ના પહોંચે, પણ તું ચૂપચાપ બેઠી છે એટલે સારું કહેવાય. બાકી તારા મગજ તો જોરદાર ચાલે છે. વિચારો કે શું કરવું છે. વિચાર્યું ને, મેં કહું તો છું તને, આપણા ભાગનું આપણે લઈને નીકળી જવાય, જેથી કરીને આપણામાંથી ઓછા ન થાય. સમજી તું? હા, તું નહીં બોલે હવે. ભાઈ ભાઈ, હા, તો આપણા ભાગનું આપણે લઈને નીકળી જઈએ, જેથી કરીને આપણે આગળ વાંધો ના આવે. હવે ઈ વાત નહોતો કરતો. બધી જગ્યાએ એક જ વાત ન આવે. એ શું? હોશિયાર તેમાં. હા, તો કુલ મિલવીને વાત એમ છે કે આપણે પપ્પાને અને મમ્મીને, તું મમ્મીને સમજાવ, પપ્પાને સમજાવ. પપ્પા, જુઓ, મારે આ વાત કરવી જરૂરી છે તમને, અને કરવી જ પડશે. જુઓ, વાત એમ છે કે અશોકભાઈ અને દામિની એ મીરાને બહુ હેરાન કરે છે, સમજ્યા તમે? અને મીરાને એટલી તકલીફ આપે છે ને કે તમે વાત જ જવા દો. કોઈ દિવસ મીરાએ કોઈ વચ્ચે એવું નથી વિચાર્યું કે પપ્પાને આ જ ભાવે છે એટલે એ જ બનવું જોઈએ. બધાની મનગમતી વસ્તુઓ ઘરમાં વારાફરતી બનતી રહેતી હોય છે, છતાંય તે મીરાનો વાંક આવે કામ બાબતે. એક તો દામિની કઈ મદદ ન કરાવે, ઉપરથી સંભળાવે એ જુદું. અશોકભાઈ આજ સવારમાં કઈ નાટક કર્યા એ જુદા. હવે ઘરની અંદર છે ને બધું તાનાશાહી થઈ ગયું છે, અને હવે આમાં અમારાથી બીજું કઈ થઈ શકે એમ નથી. હું ઘરમાં ઝઘડાઓ કરવા નથી માંગતો. તમારા સંતાનો એક સાથે 3 ઝઘડે અને તમે જુદા પડાવો તો કેવું લાગે? એટલે મેં વિચાર્યું છે પપ્પા કે હું જુદો થઈ જાઉં, હું ને મીરા અલગ રહેવા જતા રહીએ. કાંઈ વાંધો નહીં. અને આમે તો દામિની ને અશોક બે એકલા પડી જાય, અને એ બેને ઝઘડો આમે તારી હારે જ છે, તો કાંઈ વાંધો નહીં. હું તમ તારે રાજી જ છું, અલગ થવું હોય તો કાંઈ વાંધો નહીં. હે ને? હા, તો આપી દે રજા તને. ખાલી રજા નહીં પપ્પા, રજા આપે તો એમ રજા લઈને તો ક્યાં જવાના? તો બીજું તે તારે મને પૂછ્યું, જો તું છોકરો સારો છો, સંસ્કારી છો, બધી રીતે સારો છો, અને તે તારા બાપને પૂછ્યું, સારી વાત કહેવાય કે મારે અલગ થવું છે. તો મારી એક બાપ તરીકે ફરજ આવે કે નહીં, છોકરામાં બેમાં સંપ રહે બધાયમાં, અને આ ઘરમાં શાંતિનું વાતાવરણ રહે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. પૈસા એ છૂટા નથી જોતા પપ્પા, જઈ. ચિલ્લર નો કાઢતા. અરે ચિલ્લર નોટ કાઢું ને, અરે નોટ સુકન નહીં. 50 રૂપિયાના સિક્કો હતો. પપ્પા, હું એવી વાત જ નથી કરતો. જુઓ, મારી વાત સાંભળો. સિક્કો હા, એ તો હું સમજી ગયો, પણ એવી વાત નથી કરતો. હું તમને એમ કહેવા માંગુ છું કે છે ને ભાગ પાડી દઈએ, 3 ભાગ સરખે સરખા, કોઈને ઝઘડો નથી કરવો. દામિનીને જોતું છે ને આપો, અશોકભાઈને જોતું છે આપો, મારે જોતું છે મને આપો, 3 સરખા ભાગ. પણ હવે કેવું કરવાનું? અશોકભાઈનો ખર્ચો તમે ભાગ પાડ્યા પછી એનામાંથી એને કરવાનો, દામિની એનો ખર્ચો એનામાંથી કરે, હું મારો ભાગ લઈને જુદો રહેવા જતો રહો. બરાબર છે? તમને કઈ અગવડતા સગવડતા હોય તો મને કહેવાનું. બરાબર. બરાબર ને? અને હું 3 ભાગ પાડી દઉં. 3 ભાગ. બરાબર. પછી હો ને એમાંથી વાપરા કરે. હા. અને તમે આ બધા જે હાથ છે, આ બધા હાથ એ ખાલી મહેંદી મૂકવા માટે જ તમને ભગવાન આપ્યા છે. આ માથું ઓળવા માટે, મોઢું લૂછવા માટે જ હાથ આપ્યા છે ભગવાને. બીજું આમાંથી કાંઈ નથી કરવાનું, એવું કંઈ ભગવાન ઉપરથી ના પાડી છે તમને બધાને. ઢસડાઈ ગયા ઘર માટે. ઢસડા ગયા? કાંઈ કમાણા છો તમે? કમાણું ખાવાનું જ કર્યું ને ખાલી. મિલકત તો કાંઈ વસાવી નથી ને તમે? મિલકત નથી. અરે મારા બાપાએ તો મને કાંઈ નહોતું આપ્યું, છતાંય મેં મહેનતથી બધું વસાવ્યું છે. તમને બધાને ભણાવ્યા, ગણાવ્યા, બધી મિલકત ભેગી કરી છે. તો મને, હું તો કાંઈ નથી કહેતો મિલકતનો મોહ તો મારો તો છે જ નહીં, તોય મારું છે તોય. સમય ત્યારે અલગ હતો ને. તમે 1000નું કામ કરતા, એમાંથી 500નું તો કેટલું બધું તમારી બચત પડી રહેતી ને એમાં તમે ગમે લઈ શકતા. 1500, 2000, 2500માં પ્લોટ આવી જતો. હવે એ જ સમય ને આ સમયમાં સમય અલગ હતો, એ તો ભૂલાઈ ગયો. સમય અલગ હતો ત્યારે,
કારણ કે ત્યારે માણસ કામે જતો ને તો ખાલી 50 રૂપિયા વધીને 100 રૂપિયા જ કામ કરતો. સમય કારણ કે અલગ હતો ત્યારે, અને પેટ્રોલ તો 5 રૂપિયા લીટર મળતું હતું, સમજ્યા? પણ ત્યારે કોઈ નોકરી ન રાખતું, કારણ કે સમય અલગ હતો ત્યારે. અને ખબર છે ને, કોઈ એવા ધંધા નહોતા. અને મારે ચાલીને જવું હોય ને, ચાલીને તો કાંઈ રિક્ષાય નહીં, કાંઈ બસ નહીં, એવું પગપાળે ચાલીને જતો. બધું હું મારી રીતે કરતો, કારણ કે સમય અલગ હતો. પપ્પા જુઓ, મેં આમાં ખોટી વાત ક્યાં કરી છે? ભાગ આપવાની વાત કરી, ભાગ પાડી દીધો ને એટલે પૂરું થાય. આ તો હું એ ભલે ખોટી વાત નથી કરતો, હું ખોટી વાત નથી કરતો. ભાગ કોઈને નહીં મળે, મિલકત મારી છે, હું ડિસિઝન લઈ. કેમ? કેમ એટલે? આલ્યો તમારા પૈસા પાછા. હા, મારી વાત સાંભળો, ભાગ છે ને આપવો જ પડશે, નહીં તો છે ને મને મારો ભાગ લેતા આવડે જ બરાબર. આ જે તો લઈ લે. હું છે ને તારો બાપ છું, તું મારો દીકરો છે, અને દીકરાની જગ્યા હંમેશા બાપના ચરણમાં હોય, માથા ઉપર ન હોય. તો તમે સાંભળી લો, અમારો ભાઈ અને મારી બેન જે ખેલ કરે છે હા, ત્યાં તમારે કઈ નથી કહેવાતું. જો મને તમે ના પાડતા હોય, હું અલગ રહેવા જવાની વાત કરું છું ને ભાગ આપવાની, કાયદેસર રીતે પગલા ભરીશ હો પપ્પા, પછી કહેતા નહીં. વાંધો નહીં, તું તમ તારે ભર પગલા. તારે હું જોઉં છું કે તું શું કરે છે ઈ. તો હું એ જોઉં છું કે ભાગ તમે કેવી રીતે નથી આપતા. એ તો આ મનમાં વેમ છે જશે ને, હું આ પૈસા આપી દઈ, ભાગ આપી દઈ, એ કાઢી નાખજે. મને કેવાય એવો ને, બાપને ભણાવવા આવ્યો. મમ્મી હવે શું કરવાનું છે? શેનું ઘર કામ કરવાનું, બીજું કાંઈ કરવાનું નથી. ઘર કામની વાત નથી. તો દામિની તું પણ મારી એકની વાત ન માની એટલે ભાઈને લઈને આવી. હવે તમે જરીક સમજો ને. હે, તમને ખબર છે આ આદિ ને આ મીરા વહુ છે ને, બધું આપણી પાસે પડાવે લેવા માંગે છે. અરે અશોક, તું પણ આવી વાત કરે છે હવે? અત્યાર સુધી મને તો એમ હતું કે મારો અશોક સમજદાર છે, પણ તું પણ આ લોકોની વાતમાં પાછો એમાં પણ તું પડી ગયો. ભાઈ તો પહેલેથી મારી સાથે જ હતો, એને ખબર જ છે મારા ને ભાઈના લગ્ન નથી થયા એટલે શું અમને કાઈ નહીં આપવાનું, હા. બધું અમારી પાસેથી લઈ લેવાનું. અરે દામિની, અશોક, તમે બંને દીકરાઓ કેવી વાત કરો છો ઘરમાં? કેમ? કેવી વાત કરવી છે? આ ક્યાં લોકોને ભાગ પાડવાની વાત આવી અત્યારે? હવે વલ્યા બેન તમે ઓળખતા નથી, સમજ્યા? પેલા ભાગ કાંઈ નહીં પાડે, એ એકલા લઈ લે, પછી તમને ઘરેથી કાઢી મૂકશે ને અમને કાઢી મૂકશે. એટલે કહું છું. અરે એવું કાઈ ન થાય. હજી નક્કી કર્યું છે કે બધાને ભાગે આપી દેવાનું છે મિલકત? તો અરે પછી હું ભાઈ અને ભાભી છે ને બહુ હોશિયાર છે, તમને વેચીને ડાળિયા ખાય એવા છે. સાચી વાત છે. પછી અમારે છે ને અનાથાશ્રમમાં જવાનું થાય, અને તમારે છે ને વૃદ્ધાશ્રમમાં. સમજ્યા? તો હું બોલે છે અશોક? આ હકીકત જે છે ખબર છે? મને બધી ખબર છે. આ કળિયુગ તો છે. પછી આ અનાથ આશ્રમ ને વૃદ્ધાશ્રમ ની ક્યાં વાત આવી દીકરા? મારી વાત સાંભળો, અત્યારે કળિયુગ છે એટલે મિલકત ને રૂપિયા છે ને ઈ જ મોટો, હગાવાલા કોઈ કળિયુગ નહીં. તો એના ઘરમાં છે કે જેના ઘરમાં કોઈ સમજતું નથી. અને અરે તમે લોકો નથી એ બાબતમાં, અને તારા લગ્ન નથી થયા, તારા પણ લગ્ન નથી થયા, અને તું મમ્મી તમારે આજે ભાગ પાડવા અને પછી એ ભાગ પાડવા તે ને, તો પછી ભાગ પાડવાને કરતા અત્યારે પાડી દો. ભાગ તો પાડવાનો જ છે કે નહીં? પણ હજી નક્કી નથી કર્યું, બરાબર? અને અમે જ્યાં સુધી જીવતા છીએ ને ત્યાં સુધી મિલકતના ભાગ નહીં પડે. કેમ? અત્યાર સુધી ભાઈ ભાભી છે ને બધું એમની પાસેથી એટી લેશે. હા, એવું કોણે કીધું તને દામિની? હું બધું ઓળખું છું એ બંનેને સારી રીતે. બધું દેખ. તમે બંનેને ઓળખો છો ને, એની કરતા હું મારી મીરા વહુ અને આદિત્યને સારી રીતે ઓળખું છું. તો હજી તમે ઓળખ્યા નથી. હજી એક ચહેરાને જ ઓળખાશે, બીજા બે એની પાછળના ચહેરા છે. એક મતલબમાં અત્યારે દયાવાળો છે સ્વભાવ એનો, પછી વિલન, પછી તમને કાઢી મૂકે એ વિલન, એટલે એની ઉપર કેટલા ચહેરા લાગેલા છે તમને નથી ખબર. અશોક, હા, આ ઘરમાં તણે ભાંગડા કરતા તું મોટો છો ને, તો તારે સમજવું જોઈએ, અને તારે ઉલટાની દામિનીને સમજાવી જોઈએ હું કે બેન સમજાવું? આવું ન હોય, અને તું પાછી એનો જ સાથ આપે છે. અરે. ભાઈ તો એને આપવાય રાજી નથી, એમ કહે છે કે આખી જિંદગી હું મારી સાથે રાખીશ ને એને દેવાની શું જરૂર છે? તો પછી હા, ઘણું મારા ભાગમાં આવે એમ છે, એકલો નો એસ કરું. હે, એટલે કહું છું કે હવે છે ને 3 ભાગ પાડી નાખો, એક બેનનો, એક મારો અને એક આદિનો, બરાબર છે. એટલે વાત પૂરી. એક કામ કરો ને, હું આની કરતા મને વાત કરો છો, આ વાત તમારા પપ્પાને કરી હોત ને તો તમને રોકડો જવાબ મળી જાત કે શું એમને- કરવાનું થાય છે. એમને વાત કરી જ હતી, પણ મને લાગે છે કે અમારી વાત એમના મગજમાં ઉતરી નથી, હમ. એટલે તમને વાત કરીએ છીએ. તમને ક્યાં વાત નથી કરી? મેં તમને, એમને બધાને વાત કરી છે. કઈ ફરક પડ્યો?
તો ભાઈ શું કામ વાત કરીને તમે ટાઈમ પાસ કરો છો? આ તો પડવો જોઈએ ફરક. હું એ જ કહેવા માંગુ છું કે હવે હું નાની નથી રહી. મને ખબર પડે છે કે ખોટી જીદ નથી કરતી. જો મારી વાત નાની નથી ને એટલે જ કહી રહી છું કે જ્યાં સુધી માવતર જીવતા હોય ને ત્યાં સુધી દીકરા અને દીકરી એ મિલકતના ભાગ માટે હઠ ન કરવી જોઈએ. અરે હટ કેમ ન કરવી જોઈએ? આમાં હક અમારો લાગે છે એટલે માંગવી છે. અત્યારે અમે લખાણ કરીને આપો ને કે તમે જાઓ પછી એમાંથી અમને ભાગ મળશે તો અમે કાંઈ નહીં કહીએ. બરોબર બાકી આ લોકોનું શું નક્કી? ભાઈ ભાભી પર મને એટલો વિશ્વાસ નથી. બધું એમને નામે કરાવી લેશે. અને આજે હું એમ કહું કે તમે જે ઝઘડો કરી રહ્યા છો મિલકત માટે તો તમારા બંને પર પણ મને વિશ્વાસ નથી તો શું કરશો? એમ તો ભાઈ ઉપર તમારો વિશ્વાસ ન રાખવો જોઈએ ને. અમે જેમ કહીએ છીએ એમ ભાઈ પણ કરે જ છે ને. તમને બધાને તે કહે જ ઝઘડો છે. કર્યો ત્યારે મેં બધા- નહીં, ભાઈએ શરૂઆત કરી હતી. મેં કંઈ નથી કર્યું. અને એમાંય અમે જેમ બાંધીએ છીએ એમ ભાઈ કહે જ છે ને. તમને એનું તો દેખાતું નથી. અમે ઝઘડો કરીએ, અમે જે કહીએ એ બધું દેખાય છે. સાચી વાત છે. એટલે હું એમ કહું છું કે છે ને જલ્દીથી જલ્દી હવે ભાગ પાડો. આનો રસ્તો ઈ એક જ છે. બાકી તો દરજ ઝઘડા ચાલુ જ રહે. હરખી રીતે તમે ઘરે ખાઈ નહીં શકો. બટકું આમ મોઢામાં લેવો ને ત્યાં હુંય બોલે આય બોલશે અને આદિ બોલશે કે ભાગ પાડો. એટલે તમને આ ભાગ નહીં કાંઈ દેખાય. ભાભી એ બોલે છે હવે તો એ પાછળ નથી મૂકી દેતા. બોલવામાં તો એ માને હા. છે. તો તમે લોકો ક્યાં ઓછા છો? તમે મીરાબો અને આદિત્ય કરતા વધારે બોલી રહ્યા છો. આ તો બોલે ને બોર વેચે. એટલે વધારે બોલે ને તો બોર કોઈ ન લે એ પણ ખબર છે. ના એવું ના હોય ને. અમારા અહીંયા સુધી જ આવ્યા હતા. આગળ વધ્યા નથી એનાથી એમ. આજ સાંજે ગમે એ છે ને આનો રસ્તો કાઢજો. હા બરાબર છે. ઓ વાતની એક તારા વાત. પપ્પાને વાત કરું છું બધા ભેગા થાવ ને બધો ફેસલો કરો. કાંઈ વાંધો નહીં. હાલ ભાઈ. બધાને ભેગા કરો, સોસાયટીને ભેગી કરો. સમજાતું નથી કે પપ્પાને આટલું કહ્યા પછી પણ પપ્પા તો ગુસ્સે થઈને જતા રહે. પણ આ ઓવર એક્ટિંગ કર્યા વગર એમને બોલું તો આ વાત તો થાય. પપ્પા એવું જ કરે. એની સાથે વાત કરું તો ચશ્મા કાઢે, સાફ કરે અને ખબર નહીં મને કહે કે કાયદેસર તારે જે કરવું એ કરી લે. ક્યાંથી મળ્યા જાવા પપ્પા તમને? શું બોલે તું? એટલે એને સમજવું જોઈએ. તમે સમજાવ્યા નહીં આટલા વર્ષમાં ક્યારેય? તમારા ઘરમાં બધા અડબંગ જેવા જ છે. હાચું. રહેવા દે ને તું. અમારા ઘરના મારે કોઈ વખાણ નથી સાંભળવા. પ્લીઝ મહેરબાની કરીને કહી દઉં છું તું કોઈના વખાણ નહીં કર. તમારી બેન, તમારો ભાઈ, તમારા મમ્મી ને તમારા પપ્પા અડબંગ એટલે અડબંગ. લે બહાર જાવ છો? એટલે જવાનું તો અમારે હતું પપ્પા. હા દુખી તો અમે છીએ. આ થાકી ગઈ છે બેચારી. પણ અમે માવતર છીએ ને આદિ એટલે અમને એમ થાય કે અમારા દીકરાઓ આ ઘરમાંથી જાય એની કરતાં અમે બે માણસ વયા જઈએ. આ મમ્મી વયા જઈએ એટલે આ કેવા શબ્દો વાપરો છો તમે? એટલે કે અમે બંને ગામડે જવા માટે તૈયાર થઈ ગયા છે. કેમ અચાનક? તમારા કંટાળાથી. તમારા કંટાળા ત્રાસ. ત્રાસ. ત્રાસ તો તમારો હતો. બાજુમાં ઊભો છે. રહેવા દો ને હવે મોઢું ખોલાવતા તમારા કારણે જ જાય છે. તે દિવસે આટલો લાંબો જીબડો ચલાવે ને એટલે બિચારા ન ગમ્યું જરાક હોય. બાજુમાં કહો. હું ચલો, કહું? તમારા પતિએ કરી જો દીધું. જો આ એ તો દેખાય જ છે ને. આ દેવો ને અમે લોકો વચમાં ઊભા છીએ. તું આ બાજુ કવર કરીને ને આ ભાઈ આ બાજુથી કવર કરે છે અને પછી તમે લોકો માનસિક રીતે એમને બધાને હેરાન કરો છો. એમને બરાબર ખબર છે. બોલવામાં ધ્યાન રાખ. કેમ ભાઈ? હા? હા બોલવામાં ધ્યાન તારે રાખ. બધું એટલે હડપી લેવું છે. મારે તમારે અમે હડપવા નહીં દેવી. ભાઈ તમારે તો ગિરનાર જવું તું એ કરો ને. બસ કરે. દામિની, તાર મમ્મીને મળવું હોય ને એટલું મળી લેવો. હવે છે ને અમે ગામડે જવાનું. પપ્પા. મળી લ્યો. તમારાથી કંટાળી તો ગયા છે. હવે મળી લ્યો. પપ્પા પણ હાર્યો ને. મેં તમને કીધું એ તમે કરવાનું છો ને. ફેસલો કરી નાખવો છે ને કર આપણે. નાખો ભાઈ. હા ફેસલો કરી જ નાખ્યો. અને આમ જો જો મારી વાત સાંભળો. અમને સાનું મને રે ને નકર આગળ ઈટી જાય. કોને કહેવાય? તારી ઘરવાળીને કહું છું. એ મોટા ભાઈ ધ્યાન રાખજો બોલવામાં હો. એક તો મમ્મી પપ્પા ઘર મૂકીને જાય છે તમને ઈ નથી દેખાતું? ભાઈ બધુંય દેખાય છે તો બંધ રહ્યો ને. પણ તમારા કારણે જાય છે ને. જો મારી વાત સાંભળો. તમ તારે મને ખબર છે તમે 3 ભાગ પાડી નાખ્યા છે એટલે હું કહું છું કે તમ તારે તમને છે ને પણ એક અમે મિનિટ, હાસવ એમાં છું. ઘર મૂકીને જવાની વાત ક્યાં આવી? ગામડે ભૈયા જાય છે એવી દીકરા. કારણ કે આ તમે ત્રણેય દીકરા છે ને અમારા ભાજા કરો ને અંદર અંદર ભાજા કરો ને એ મા બાપને તો નો જ ગમે ને બિચારા. એટલે જ મેં વિચાર્યું ભાઈ. પપ્પા જુઓ સમજો. ભાઈ તમારી હારવાર છે અહીંયા. આ બોલકી તમારી હારવાર છે અહીંયા. મને મારો ભાગ આપી દો એટલે અમે બંને જુદા રહેવા જતા રહીએ. વાત થઈ પૂરી લ્યો. પણ એમ ભાઈ શું કામ તો એને કરવું? જોયું? ભાગ તો એને જોઈએ જ છે. પણ આપણે એમ શું કામ કરવું જોઈએ? પેલા તમે લોકો એવું નહીં પૂછશો તમારા પપ્પાને કે એમણે શું નિર્ણય લીધો છે? તમે બધા જ અહીંયા રહ્યો. નિર્ણય તો આમો દેખાય 3 ભાગ પાડ્યા છે.
બરોબર. તો બે જ પાડવાના હતા શું? હા હા મારો નિર્ણય ક્યાં છે મેં જણાવ્યો છે. હું તો તો ખાલી જણાવો ને, જલ્દી જણાવો પપ્પા કે આને ભાગ નથી પણ મળવાનો. એટલી બધી શું ઉતાવળ છે? ખબર છે કોઈ પણ શો ચાલતો હોય લાસ્ટ સ્ટેજ ઉપર અને ત્યારે નામ જ્યારે જાહેર કરે ને ત્યારે વાર જ લાગતી હોય છે ને. એ મારી માં, આ જલ્દી આવ ને, જે ટોપિક ઉપર હોઈએ ત્યાં બોલો. હું નિર્ણય લીધો તમે? નિર્ણય અમે ઈ લીધો હા. છે કે અમે આ ઘર મૂકીને બહાર ગામડે ગયા છીએ. 3 વાર બોલ્યા. અરે એ મને ખબર પડી કે તમ તારે ગામડે ગયા છીએ છીએ. એ બહુ સારું હા. શરીર માટે. તમે છે ને ન્યા નિરોગી રહેશો. આ અને બધામાં સાઈન છે ને હરખી કરજો, કારણ કે આ પછી પાછો ભાગ લેવા આવશે ને ઈ મને નહીં ગમે. આ તમતારી કોઈ ભાગ લેવા નહીં આવે. હા, તારી બસ. પાસે કોઈ નહીં આવે, તારી પાસે કોઈ નહીં આવે. અને હું તમને કહી દઉં, આ ઘરના કામ કરવા પડશે ને ત્યારે ખબર પડશે કે ભાભી કોણ હતી ને તકલીફ કેટલી કે પડે આ આપણને. તો બોલવા દઈશ. હા. અને આને ખબર પડશે ભૂખ્યો રહેશે ને ત્યારે મોટાને. બરાબર, હા. એટલે જો અમે ગામડે વયા જઈએ છીએ. આયે છે ને રહેવું એને તમે ત્રણે રહ્યો ને, પણ જેને રહેવું હોય એને મને દર 1 તારીખે ભાડું આપવું પડશે. ભાડું? હા, 17,000 ભાડું? રૂપિયા ભાડું હાલે છે. કેટલું? 17,000 રૂપિયા. પપ્પા આપણું ઘર છે, અહીંયા છે એનું ભાડું દેવાનું. હા હા. કારણ કે ઘર હોય ને ઘર એમાં બંધુઓ અંદર ઝઘડા ન થતા હોય. બેન ભાઈ અરે ભાઈ અરે એમ ઝઘડા ક્યાંય ન થતા હોય. આ ઘર નથી ને એટલે મારે ભાડે દેવું છે. પપ્પા ભાડે ઘર પોતાનું અમારું જ કહેવાય. અને અમે તો તમારા સંતાન છીએ ને, અમારી હા. પાસે એટલે શેનું હું જ એક ભાડું? એવો કમનસીબ બાપ છું કે હું મારું જ ઘર મારા સંતાનોને ભાડે આપું છું. પણ નસીબ સારા કરો ને આયા ના યાર યો. પપ્પા જુઓ. અમે તમારા સંતાન છીએ, અમને ભાડે ન દેવાનું હોય, એ અમારું કહેવાય. હા, ભાગ પાડો ને, મકાન જેને આપવું એને આપી શકો. આ તમારું કહેવાય ને એમ અમે હોતન તમારા જ કહેવાય. અમારી ખુશી, અમારી શાંતિ, અમારો જે બાળક પ્રત્યે પ્રેમ એ બધો જ તમારો જ કહેવાય. એને અકબંધ રાખો ને, અમે જીવી સીવી ત્યાં લગી હું તમે આવી રીતે અંદર અંદર ઝઘડો છો. ઓ બાપ. ભૂલ થઈ ગઈ, જવા દો હાલો. હવે બાત તો નહીં. હવે તું નો બાત તો મોટા તારી હિસાબે થયું જ એ બધું. તુકારો કરી મને એમ કહું છું. સોરી કહી દો મને. જો પપ્પા, હા, હવે એમ. આ તો ખોટું કહેવાય. એક તો તમે લોકો જાઓ છો ને ઉપરથી આ ઘરે હા. ભાડે દેવાની વાત કરો હા એ તો છો. ભાડે જ દેવાનું. કારણ કે મિલકત- પછી તમે મિલકત- અંદરો અંદર જે મિલકત માટે ભાગ માટે અંદર અંદર ભાગેલા જે ઝઘડો છો ઘણા સમયથી એ સારું કહેવાય? જો અમે અમારા દીકરાઓને આ મકાન ભાડે આપીએ એ ખોટું કહેવાય? તો માવતરના જીવતા માવતરની સામે ઘરમાં જે કંકાસ કરો છો ઘણા સમયથી એને તમે સારું માનો છો? આજુબાજુવાળા ખુશ થશે કે ના ના આ લોકોના ઘરમાં ભાંગડા છે, બાદેથી બહુ સારું કામ કરી રહ્યા છે. ભાઈના લીધે તેથી મજાકમાં એવું ના બોલ્યો હોત તો તો તારે- serious વાત થઈ ગઈ ને. સામે કહેવાની ક્યાં જરૂર હતી? તારે કહેવાય ને કે પણ હવે મારે એકબીજાની માફી માંગી લો અને બે સોરી પપ્પા, મારી ભૂલ કહેવાય. આ ઘરને વ્યવસ્થિત રીતે અમે લોકો ચલાવી રહ્યા હતા તો અમારે આવી વાત કરવાની જરૂર જ નહોતી. હા અને મારી એ ભૂલ છે કે ભાઈ બોલ્યો ને સામે હું એ બોલી ગઈ ને વાત ઈગો પર આવીને ઊભી રહી ગઈ. જો મારી ભૂલ થઈ ગઈ કે મેં આવી કઈ વાત કરી. મારે આવું Sorry. નહોતું કરવું જોઈએ. સોરી દામિનીબેન. સોરી સોરી. બધાની sorry ને બધાને માફ કરી હવે નો દેવાનું. જતા ગામડે પ્લીઝ અહીંયા રહો, અમે કઈ ઝઘડો નહીં કરી. તો પોતપોતાના કામે લાગો, જાઓ. હા જો અને બીજી એક વાત, છેલ્લો મોકો છે. હવે જો ઝઘડો કર્યો એ પૈસા માટે તો છે ને ભૂલી જાય કે તમે મારા દીકરા છો. મિલકત માટે પણ કહી દ્યો. હા એ મિલકત માટે જ કહું, પૈસા માટે સમ, ઝઘડો સમ, કર્યો, ખાધા. ભૂલી જાય. તમે તમારી રીતે જ્યારે કહો ત્યારે. કામ કરો લો. અરે નહીં હું કહેવાનું જ નથી, મરી જાય તોય નહીં કહું. હા, નહીં ભાઈ. હા હા, સારું સારું. સામાન નીકળે. હાલો આપણે કામ. સક્સેસ કર્યું. મેં તો ખોટે ખોટું જ કીધું. તે કીધું ને એટલે પછી મેં કીધું હાલો કેમ કરવી. મૂંગારે હો ને પાછું ચાલુ થાય. ઈ કેમ ગયા લોકો કે ગયા જાય તો ને. બોલાવે તમને, જાઓ. તમારી મીટિંગ બોલાવતી હશે.